ચાલો હવે ડિફરન્શિએશન માં આપણે આગળ કન્ટિન્યુ કરીએ. કાલના લેક્ચરમાં જે આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા ત્યાંથી આપણે આગળ વધીએ. ખાસ તો આપણો જે અત્યારનો ટોપિક છે, આપણે તમને ખ્યાલ છે કે ટોપિક પહેલા આપણે કયો લીધો હતો કેલ્ક્યુલસ માંથી લિમિટ્સ લીધો હતો. ઓકે, પછી આપણે કયો ટોપિક લીધો હતો કન્ટિન્યુટી. ઓકે, કન્ટિન્યુટી પછી આપણો ટોપિક કયો છે ડિફરન્શિએશન. ઓકે, અને પછીનો આપણો ટોપિક કયો હશે ડાયરેક્ટ ડેરિવેટિવ. બોલો અથવા ડેરિવેટિવ. ઓકે ઓકે, આ કેલ્ક્યુલસના ચેપ્ટરમાં જે ડિફરન્શિએશનનો જે કન્સેપ્ટ છે અથવા જે આપણે ટોપિકની વાત કરીએ એ બધા એકબીજા સંલગ્ન છે. જેમ કે લિમિટ આવડે સારી એવી આવડતી હોય તો તમને કન્ટિન્યુટી સારી એવી સમજાય, કન્ટિન્યુટી આવડે તો ડિફરન્શિએબિલિટી સમજાય. મીન્સ કે ડિફરન્શિએશનમાં તે ફરજિયાત કન્ટિન્યુઅસ ફંક્શન હોવું જોઈએ. ઓકે, એ આપણે જોઈ ગયા છે. એ જ રીતના ડાયરેક્ટ ડેરિવેટિવમાં લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ એવી તમારે ચર્ચા કરવાની આવશે નહીં. ડાયરેક્ટ તમને કોઈ સપોઝ કોઈ પણ ફંક્શન આપેલું હોય કે tan સ્ક્વેર x છે, તો આ dy by dx તમારે ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો એ શું થઈ ગયું ડાયરેક્ટ ડેરિવેટિવ. એમાં કોઈ લેફ્ટ હેન્ડ તમને એ ફંક્શનનું એ ડિફરન્શિએબલ હશે જ, પરંતુ એનું ડેરિવેટિવ જે તમે જે ડિફરન્શિએશન પ્રોસેસ છે તો એનું ડેરિવેટિવ શું આવશે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે. જેમ કે સિમ્પલ વસ્તુ છે કે આનો આન્સર શું આવશે એ તમને બધાને ઓલરેડી ખ્યાલ છે કે આનો આન્સર શું આવશે, આ આવશે x નો ડેરિવેટિવ 1 થાય, પરંતુ 1 મલ્ટીપ્લિકેશન માં લખ્યો નથી. ઓકે, તો આ રીતના ડાયરેક્ટ ડેરિવેટિવ બહુ ઈઝી ટોપિક છે. એટલે પહેલા આપણે ડિફરન્શિએશન ના ટોપિક ઉપર ખાસ ફોકસ કરશું. પછી આપણે 2 કે 4 લેક્ચર જ આપણે આની ઉપર બનાવ્યા છે. આની ઉપર વધારે અને નવા ક્વેશ્ચન મલ્ટીપલ કરેક્ટ મલ્ટીપલ ટાઈપ ક્વેશ્ચન હોય જ્યારે એક કરતા વધારે આન્સર આપતો હોય એ ટાઈપના ક્વેશ્ચન પર આજે આપણે જોશું. અને સિમ્પલ એમસીક્યુ શું કહેવા માંગે છે ખાસ એક ધ્યાન રાખવાનું, કોઈ એમસીક્યુ કોઈ લાંબો ના હોય. એ તો આપણે અહીં સમજાવીએ એટલે લાંબો બને, બાકી કોઈ એમસીક્યુ 1 કે 2 મિનિટ વધીને 3 મિનિટમાં તમારે સોલ્વ થઈ જાય હોય. ઓકે, ખાસ તમને કન્સેપ્ટ ખબર હોવો જોઈએ. તો આજના એમસીક્યુ શું કહેવા માંગે છે અથવા કઈ રીતના આપણે સમજીએ એની ઉપર આગળ વધીએ. ઓકે, ખાસ આ ટોપિક ઉપર ખાસ ધ્યાન આપજો, કારણ કે જી મેઇન નું જ્યારે પેપર હોય ત્યારે કન્ટિન્યુટી માંથી અલગ ટોપિક હોય છે અને ડિફરન્શિએશન માંથી પણ અલગ ટોપિક કરીને મોટ 2 ક્વેશ્ચન પૂછાય છે. એની સામે તમે જો એડવાન્સ ની વાત કરો તો એડવાન્સમાં મોસ્ટ ઓફલી બંને કમ્બાઈન પૂછે કે ગિવન ફંક્શન છે એ કન્ટિન્યુઅસ છે કે ડિફરન્શિએબલ છે, એવું બંને ભેગા સવાલ પૂછેલા હોય છે. ઓકે, અલગ અલગ સવાલ બને ત્યાં સુધી નથી હોતા. એટલે ખાસ આ ટાઈપના એમસીક્યુ માં ખાસ તમે ધ્યાન આપજો. ઓકે, અત્યારે આપણે ઓબ્જેક્ટિવ ટાઈપના એમસીક્યુ લઈએ છીએ કે જેમાં 4 ઓપ્શન તમને આપેલા હોય. પછી આપણે એવા પણ એમસીક્યુ લેશું જેમાં ઓપ્શન ના આપેલો હોય અને ડિસ્કસ કરવાનું હોય અથવા એની રેન્જ ફાઇન્ડ આઉટ કરવાનો હોય. તમને ખબર છે કે 25 જે મેઇન પેપર છે તમારું જી મેઇન નું, એમાં 25 ક્વેશ્ચન છે, એમાં 20 ક્વેશ્ચન કેવા હોય છે ઓબ્જેક્ટિવ ટાઈપ હોય છે અને ઓલા કેવા છે તમારે સિંગલ આન્સરમાં આન્સર આપવાનો હોય. જે નંબરમાં જ આવતો હોય આન્સર એ તમારે આન્સર આપવાનો હોય છે. ઓકે, તો ઈ અથવા તમારે જ્યારે એડવાન્સ ની વાત કરતા હોય ત્યારે પણ તમારે ઓપ્શન વગરના પણ ક્વેશ્ચન ઘણા બધા હોય છે. ઓકે, તો એ બધા ક્વેશ્ચન પણ તમને આવડવા જોઈએ. ખાસ તો ઓપ્શન થી તમે જો બધી વસ્તુ શીખ્યા કે આ ઓપ્શન હોય તો આ રીતના ચેક કરે, આ રીતના, તો જ્યારે ઓપ્શન ના હોય ત્યારે તમને એ ક્વેશ્ચન અઘરા પડી શકે છે. ઓકે, તો આપણે એવા પણ એમસીક્યુ જોશું કે જેમાં ઓપ્શન ના હોય પ્લસ એક કરતા વધારે આન્સર આવતો હોય એવું પણ બની શકે. એવા પણ આપણે મલ્ટીપલ કરેક્ટ ટાઈપ આન્સર અથવા કરેક્ટ આન્સર ટાઈપ આપણે એવા બધા ક્વેશ્ચન જોઈ શકાય છે. ઓકે, પછી ઘણા બધા અલગ અલગ ક્વેશ્ચન ના ટાઈપ બની શકે છે. મેટ્રિક ટાઈપના છે, પછી આખી લિંક ટાઈપના હોય છે. એમ એક ઉપરથી એક ધારો કે કોઈ એક ફંક્શન આપેલા છે, 2 ફંક્શન, એની ઉપર લિંક ઉપરથી 3-4 સવાલ એક હારે પૂછેલા હોય, એવા પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, તો ઘણા બધા ક્વેશ્ચન ના ટાઈપ હોય છે, ખાસ તમે એની ઉપર ફોકસ કરજો. જોઈએ આજનો એક્ઝામ્પલ આપણે શું કહેવા માંગે છે. આજે આપણે એક એમસીક્યુ સિમ્પલ એમસીક્યુ થી સ્ટાર્ટ કરીએ જેથી આપણે ધીમે ધીમે આગળ વધશું. લે f of x is equal to કોઈ ફંક્શન તમને ગિવન છે, ખાસ સમજજો. સિમ્પલ એક્ઝામ્પલ છે 1 minus under root of 1 minus x square અને બીજું ફંક્શન આપેલું છે 1 plus log 1 by x where અથવા કન્ડિશન આપેલી છે if -1 less than equal to x less than 1 and if x greater than 1. ઓકે, આ રીતની તમને કન્ડિશન એપ્લાય કરવાની કીધેલી છે. is તમને ઓપ્શન આપેલા છે, ઓપ્શન ખાસ સમજો. ઓપ્શન હું અહીં સાઈડમાં લખી નાખું છું. ઓકે, is ઓપ્શન આપેલા છે, એ ઓપ્શન
જેથી આપણે અહીં જગ્યાનો ઉપયોગ કરી શકીએ. એ ઓપ્શન આપેલું છે કન્ટિન્યુઅસ એન્ડ ડિફરન્શિયેબલ. કન્ટિન્યુઅસ એન્ડ ડિફરન્શિયેબલ. ઓકે, હું ટૂંકમાં લખીશ. મેં તમને કાલે જ વાત કરી હતી કે કન્ટિન્યુઅસ પછી અહીં ડોટ મૂકી દઈએ કન્ટિન્યુઅસ અને DIFF કરીને મૂકી દઈશું ડિફરન્શિયેબલ હશે. કન્ટિન્યુઅસ એન્ડ ડિફરન્શિયેબલ એટ x is equal to 1. એટ x is equal to 1 આપેલો ઓપ્શન આપેલો છે તમને. બીજો ઓપ્શન આપેલો છે, આપણે આ રકમ છે અને ઓપ્શન અહીં લખું છું. બીજો ઓપ્શન આપેલો છે તમને કન્ટિન્યુઅસ but not differentiable at x is equal to 1. Okay, at x is equal to 1. C ઓપ્શન આપેલો છે તમને, લાઈનમાં આવી જાય એટલે આપણે લખું છું neither continuous nor differentiable at x is equal to 1. and D ઓપ્શન તમને આપેલો છે none of these. ઓકે, તો આ રીતના તમને ઓપ્શન આપેલા છે. રકમ બહુ સિમ્પલ આપેલી છે અને તમારે ચેક કરવાનું છે કે ગિવન ફંક્શન શું આપે છે. 4 ઓપ્શન ઓબ્જેક્ટિવ ટાઈપ MCQ છે. ઓકે, ચાલો શું કહેવા માંગે છે કે f of x is equal to 1 minus under root of 1 minus x square if minus 1 less than equal to x less than equal to plus 1. and બીજું તમને ફંક્શન આપેલું છે 1 plus log 1 by x if x greater than 1. x ની વેલ્યુ જ્યારે 1 કરતા મોટી હશે ત્યારે આ ફંક્શન લેવાનું છે. -1 અને 1 ની વચ્ચે હોય ત્યારે તમારે આ ફંક્શન લેવાનું છે. ઓપ્શન આપેલા is આ શું દર્શાવે છે એમ પૂછ્યું. તો ઓપ્શન છે કન્ટિન્યુઅસ છે અને ડિફરન્શિયેબલ છે, એટલે કે સતત છે અને વિકલનીય છે x is equal to 1 આગળ. ઓકે, પેલો ઓપ્શન એવું કહેવા માંગે છે. બીજો ઓપ્શન એવો છે કન્ટિન્યુઅસ છે પરંતુ અથવા પણ ડિફરન્શિયેબલ નથી, x બરાબર 1 આગળ. સી ઓપ્શન એવું કહેવા માંગે છે કે neither continuous nor continuous કે ડિફરન્શિયેબલ બંનેમાંથી એક પણ નથી at x is equal to 1 આગળ. અને લાસ્ટ ઓપ્શન છે none of these, આમાંથી એક પણ નહીં. ઓકે, જોઈએ શું કહેવા માંગે. સૌપ્રથમ આપણે ડિફરન્શિયેબલ ફંક્શન ચેક કરવું હશે અથવા કોઈ ઈ વસ્તુ માંગેલી હશે તો ઈ ફરજિયાત શું થવું ફરજિયાત હશે કન્ટિન્યુઅસ હોવું જોઈએ. જે ફંક્શન ડિફરન્શિયેબલ, કારણ કે તમને ખ્યાલ સારો એવો છે કે કન્ટિન્યુઅસ હશે ઈ ડિફરન્શિયેબલ હોય પણ ખરા ના પણ હોય, પરંતુ જે ફંક્શન ડિફરન્શિયેબલ હશે ઈ 100% કેવું હશે કન્ટિન્યુઅસ હશે. અને જે ફંક્શન કન્ટિન્યુઅસ જ ના હોય ક્યારેય ઈ ડિફરન્શિયેબલ પણ નથી હોવાનું ક્યારેય. ઓકે, તો આ રીતના અહીં આપણે ડિફરન્શિયેબલ ચેક કરવું હશે તો ગિવન ફંક્શન નું પહેલા કન્ટિન્યુટી ચેક કરવી પડશે. જો એ કન્ટિન્યુઅસ હશે તો આપણે આગળ જઈ શકશું, નકર તો આપણે ત્યાંથી કહી દઈશું કે આ ફંક્શન ડિસકન્ટિન્યુઅસ છે. ઓકે, તો પહેલા કન્ટિન્યુટી ચેક કરીએ. તો કન્ટિન્યુટી શું કહેવા માંગે છે? કન્ટિન્યુટી માટે આપણે ડાયરેક્ટ લખશું. આપણે કોઈ લિમિટ એક્સટેન્ડિંગ ટુ 1 પ્લસ કે લિમિટ એક્સટેન્ડિંગ ટુ 1 માઇનસ એવા હવે આપણે સ્ટેપ કરવાની જરૂર નથી, કારણ કે મે બી આ 25મો લેક્ચર હોય સપોઝ, તો આપણે ઘણા બધા લિમિટના ટોપિક આવી ગયા છે, કન્ટિન્યુટીના ઘણા બધા દાખલા લઈને ગયા છે. એમાં બધામાં આપણે આ રીતના સમજાવેલું છે કે લિમિટ એક્સટેન્ડિંગ ટુ 1 પ્લસ ને ફંક્શન મૂકો અને પછી તમે એમાં વેલ્યુ મૂકો. એ બધી વસ્તુ આપણે અત્યાર સુધીના 24 લેક્ચર સુધી આવું બધું લિમિટમાં પણ અને આમાં પણ શીખી ગયા છે. હવે તમને ડાયરેક્ટ આવડે. ઓકે, અને તમે ઘણા ટાઈમથી આવા બધા એક્ઝામ્પલ જોયા જોઈએ એટલે તમને ડાયરેક્ટ આવડતું હોય. ઓકે, તો કન્ટિન્યુટી માટે f(1 + એટલે x ની વેલ્યુ 1 કરતા મોટી હોય ત્યારે જે ગિવન ફંક્શન છે એમાં 1 આપણે પુટ કરીએ તો એ એક્ઝિસ્ટ થાય છે કે નહીં, તો log 1/1 therefore 1 + log 1 log 1 0 થવાનું છે એટલે વેલ્યુ શું આવશે 1 આવશે. ઓકે, કારણ કે અહીં તમને ખબર છે 1 + 0 એટલે કે વેલ્યુ શું આવી 1. f(1 - ની વાત કરું તો 1 માઈનસ એટલે કે આ ફંક્શન થયું 1 - x². x લેસ ધેન ની વાત થાય છે એટલે f(1 - ની વાત થાય છે એટલે કે x ની વેલ્યુ 1 કરતા નાની. કારણ કે તમને એક વસ્તુ વિચારો, તમને જે ઓપ્શન આપેલા છે એ બધા x = 1 માટે તમારે ચેક કરવાના છે. તો 1 આગળ જ આપણે ચેક કરીએ, કારણ કે -1 ની આ બાજુ કે x ની વેલ્યુ 1 કરતા મોટા માટે આપણે ચેક કરી શકાય 100%, પરંતુ આપણને એવા ઓપ્શન નથી આપેલા કે 1 કરતા મોટા માટે શું આવે. અહીં ઇક્વલ ટુ જ આપેલું છે, કોઈ ગ્રેટર ધેન એવું આપેલું નથી, એટલે આપણે એક x ની વેલ્યુ જ્યારે 1 હોય ત્યારે આપણે ચેક કરીએ છીએ. ઓકે, ચાલો શું કહેવા માંગે છે તો 1 - 1 0. ઓકે, એટલે 0 આવ્યું તો શું આવી વેલ્યુ 1. અને x ની વેલ્યુ 1 હશે ત્યારે આ પણ શું આપશે, x ની વેલ્યુ 1 હશે ત્યારે આનું આ ફંક્શન બનશે એટલે એ 1 x ની વેલ્યુ જ્યારે 1 હશે ત્યારે પણ એ શું આપે છે 1. તમને નીચે બતાય છે. ઓકે, એટલે કે ત્રણ પોઈન્ટ રાઈટ હેન્ડ સાઈડ, લેફ્ટ હેન્ડ સાઈડ અને એટ પોઈન્ટ શુડ બી કેવા હોય છે ઇક્વલ. તો અહીં આપણે ઇક્વલ આવે છે. ઓકે,
બધાનો આન્સર કેવો આવે સેમ જ આવે છે એટલે કે ગિવન ફંક્શન છે એ કન્ટીન્યુઅસ છે એ ફાઇનલ થઈ ગયો ઓકે એટલે કે f of x is continuous at x is equal to 1 ઓકે એક વસ્તુ આપણે ફાઇનલ કરી નાખ્યું છે કે જે ફંક્શન આપેલું છે એ કેવું છે કન્ટીન્યુઅસ છે એટલે કે નાઇધર કન્ટીન્યુઅસ નોર ડિફરન્શિયેબલ એટલે કે કન્ટીન્યુઅસ એ નથી અને ડિફરન્શિયેબલ નથી ઈ તો વાત ખોટી છે આ વસ્તુ કોઈ છે ખોટી છે કારણ કે આપણે કન્ટીન્યુઅસ છે x બરાબર 1 માટે એટલે કે આ ઓપ્શન તમારો કેવો છે ખોટો એટલે સી ઓપ્શન ના આવે હવે અહીં જોવાનું છે a અને b ઓપ્શન શું કામ કન્ટીન્યુઅસ અને ડિફરન્શિયેબલ બંને x બરાબર 1 અને કન્ટીન્યુઅસ પરંતુ ડિફરન્શિયેબલ નથી x બરાબર 1 હવે આપણે તમારે ડિફરન્શિયેબલ નો ટોપિક અથવા ડિફરન્શિયેબલ ચેક કરીએ શું કહેવા માંગે છે તો ડિફરન્શિએશન આપણે ચેક કરશું ઓકે તો f ડેશ આપણે લખી નાખીએ ડિફરન્શિએશન માટે આપણે f ડેશ નો યુઝ કરશું કે f ડેશ ની વાત કરીએ અને જો તમે આનું વિગ્નન કરીને મૂકી દો અને પછી એમાં પોઈન્ટ મૂકો અને વેલ્યુ મૂકો તો પણ બહુ ઈઝી પડે અને એવું ના કરવું હોય તો આપણને બે રેન્જ આપેલી છે રેન્જ નો યુઝ કરીને તમે પણ સમજાવી શકો છો જેમ કે આપણે રેન્જ નો યુઝ કરવો હોય તો f of 1 માઈનસ ની વાત કરું સપોઝ 1 કરતા નાનાની ફંક્શન ની વાત છે તો x ની વેલ્યુ 1 કરતા નાના હોય ત્યારની વાત લઈએ તો લિમિટ h tending to 0 function of 1 minus શું આવશે 1 minus h c minus h minus f of 1 by minus h ઓકે આ તમારું ફોર્મ્યુલા બનશે c f of c minus h minus f of c by minus h લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ આ શું આપણે મેળવીએ છીએ લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ ઓકે ઈ તમને ખ્યાલ છે આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા હવે x ની વેલ્યુ લેસ ધેન 1 માં આ ફંક્શન છે એમ આપણે મૂકવું પડશે તો લિમિટ h ટેન્ડિંગ ટુ 0 1 minus under root of 1 minus h નો સ્ક્વેર ફંક્શન માં જે x આવે છે ત્યાં તમારે શું પુટ કરવાનું છે 1 minus x નો વર્ગ અને જ્યારે 1 હશે x ની વેલ્યુ 1 હશે તો આપણે 1 મૂકીએ ત્યારે આપણને ખ્યાલ છે અહીં આપણે f of 1 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી છે f of 1 મૂકીએ ત્યારે આપણને વેલ્યુ શું આવે છે 1 minus 1 by minus h ઓકે તો અહીં શું કેન્સલ આઉટ થયું 1 and 1 કેન્સલ આઉટ થઈ ગયું ઓકે હવે તો શું બાકી રહેશે તમારે એક વસ્તુ વિચારો તો કે આમાં બાકી શું રહ્યું છે તમારે કે લિમિટ h ટેન્ડિંગ ટુ 0 આવ્યું ઓકે h ટેન્ડિંગ ટુ 0 આપણે અહીં જે બાકી છે લખીએ લિમિટ h ટેન્ડિંગ ટુ 0 ઓકે માઈનસ માઈનસ કટ થઈ જશે 1 માઈનસ અને એક્સપાન્શન કરીએ તો માઈનસ 2h એટલે પ્લસ 2h અને h નો સ્ક્વેર આવશે ઓકે નીચે બાય h 1 1 કેન્સલ ઓકે 1 1 કેન્સલ થશે હવે લિમિટ h ટેન્ડિંગ ટુ 0 મૂકીએ આપણે h ટેન્ડિંગ ટુ 0 તો ઉપરનામાંથી આપણે જો સપોઝ h કોમન કાઢી શું કરીએ છીએ આપણે h કોમન કાઢીએ તો બહાર આવશે તો રૂટ h થવાનું છે ઓકે રૂટ h થવાનું છે અથવા તમે h નો સ્ક્વેર કોમન કાઢો શું કોમન કોઈ પણ વસ્તુ કોમન કાઢો તમને ખ્યાલ આવી જશે h આવશે તો અંદર શું આવશે 2 by h plus 1 by h ઓકે આ h કેન્સલ થશે અને જો તમે h 0 મૂકવા જશો h ટેન્ડિંગ ટુ 0 મૂકવા જશો તો જે ગિવન ફંક્શન છે એ શું બની જવાનું છે તમારું ઇન્ફાઇનાઇટ બની જવાનું છે ઓકે કોઈ એવી ફોર્મ્યુલા યુઝ નથી થતી કે જેનાથી આપણે આનો આન્સર આપી શકીએ જો તમે આની લોપિટા રૂલ યુઝ કરો તો પણ તમારે આ જ વસ્તુ બનવાની છે ઓકે કારણ કે એક વસ્તુ વિચારો કે રૂટ નું ડેરિવેટિવ કરશે એટલે 1/2 રૂટ છે એટલે એ ક્યાં જવાનું ડિનોમિનેટર માં જ જવાનું છે ઓકે તો આ રીતના તમે આ કેવું આવ્યું નોટ એક્ઝિસ્ટ આવ્યું હવે તમારે આમાં રાઈટ હેન્ડ ડેરિવેટિવ ચેક કરવાની જરૂર નથી સપોઝ તમે રાઈટ હેન્ડ ડેરિવેટિવ ચેક કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી કે તમારે શું આન્સર આવે છે ઓકે ખાસ તો આપણે લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ ની વાત કરીએ તો લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ આપણું કેવું આવ્યું ઇન્ફાઇનાઇટ આવ્યું એટલે કે ડિફરન્શિયેબલ નથી ગિવન ફંક્શન છે એ તમારું ડિફરન્શિયેબલ નથી એટલે f of x is not differentiable okay at x is equal to 1 okay x ની વેલ્યુ જ્યારે 1 હશે ત્યારે ગિવન ફંક્શન છે ડિફરન્શિયેબલ નથી એટલે કન્ટીન્યુઅસ હતું પરંતુ ડિફરન્શિયેબલ નહોતું એટલે આપણો આન્સર કયો થઈ જશે b આન્સર થઈ જશે આન્સર કયો આવશે તમારો ઓકે b ફોર bingo હવે તો આ રીતના તમે રાઈટ હેન્ડ ડેરિવેટિવ ચેક કરવાની જરૂર નથી કારણ કે આપણને ખબર છે કે લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ અને રાઈટ હેન્ડ ડેરિવેટિવ શુડ બી ઇક્વલ હોવા જોઈએ બંને ઇક્વલ હોવા જોઈએ અને બંને એક્ઝિસ્ટ થવા જોઈએ પરંતુ આ એક્ઝિસ્ટ નથી થતો આ કેવું થાય છે ઇન્ફાઇનાઇટ વેલ્યુ આપે છે એટલે કે રાઈટ હેન્ડ ની ચેક કરવાની જરૂર પડતી નથી ઓકે તો ગિવન ફંક્શન છે એ ડિફરન્શિયેબલ નથી પરંતુ કન્ટીન્યુઅસ છે
તો આન્સર તમારો શું આવશે? બી આવશે. ઓકે, ચાલો આપણે નવા એમસીક્યુ બાજુ જોઈએ. નવા એમસીક્યુ શું કહેવા માંગે છે? ઓકે, ચાલો હવે શું કહેવા માંગે છે? પછી એમસીક્યુ આપણે જોવા માંગીએ. સપોઝ આ રીતની કોઈ રકમ આપેલી છે. લેટ f of x is equal to gif ની અંદર sin ની 4 પાવર x આપેલી છે. તો ઓપ્શન આપેલા છે. એ ઓપ્શન f of x is continuous. ઓકે, આપણે બે એમસીક્યુ મલ્ટીપલ ના આપણે લઈ નાખીએ એટલે આપણને ખ્યાલ આવે. આપણે અહીં શું લખી નાખીએ? ઓકે, હવે બે એમસીક્યુ આપણે કેવા લઈએ છીએ? મલ્ટીપલ કરેક્ટ આન્સર ટાઈપ. ઓકે, તો આ રીતના આપણે એમસીક્યુ કે એક કરતા વધારે આન્સર નો જવાબ આવતો હોય. ઓકે, તો પેલા અહીં જ લખી નાખીએ જેથી તમને ખ્યાલ આવે. આ જ રકમ લઈએ, પરંતુ અહીં આપણે શું લખી નાખીએ? ઓકે, મલ્ટીપલ કરેક્ટ આન્સર ટાઈપ. ઓકે, હવે આ ટાઈપમાં આપણે જોઈએ કે એક કરતા વધારે આન્સરનો જવાબ આવવાની શક્યતા હોય. ઓકે, એક કરતા વધારે ઓપ્શન, ક્યારેક ચારે ઓપ્શન આવતા હોય, ક્યારેક બે ઓપ્શન, ક્યારેક ત્રણ ઓપ્શન. એ આપણે હવે ચેક કરવાનો હોય. એમાં આપણે એમસીક્યુ જોઈએ. દરરોજ આપણે બધાના એક એક લેશું. એક લિંક નો લેશું, એક આ લેશું, એક મેટ્રિક ટાઈપ લેશું, એક ઓબ્જેક્ટિવ લેશું અને એક ઓપ્શન વગરનો પણ લઈ શકાય. ઓકે, તો એવા બધા ટાઈપના તમે ક્વેશ્ચન સોલ્વ કરવાની ટ્રાય કરશો તો આઈ હોપ કે તમને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ચાલો હવે આમાં શું કહેવા માંગે છે? આપણે ક્વેશ્ચન જોઈએ. હમણાં લખી લે f of x is equal to sin ની 4 પાવર. એ ઓપ્શન છે તમારો f of x is continuous at x is equal to 0. બી ઓપ્શન છે તમારો f of x is differentiable at x is equal to 0. સી ઓપ્શન છે તમારો f of x is non-differentiable at x is equal to 0 and D option છે f dash of 0 is equal to 1. ઓકે, ચાલો શું કહેવા માંગે છે? મલ્ટીપલ કરેક્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન જે આપેલો છે એમાં જોઈએ કે એક કરતા વધારે આન્સર આવવાની શક્યતા હોય એ ટાઈપના સવાલ પૂછાય તમને એક્ઝામમાં. ખાસ તો એડવાન્સમાં આવા પૂછાય છે તમારે, કારણ કે મેઇનના પેપરમાં આવું પૂછાતું નથી. પરંતુ સપોઝ તમે એડવાન્સની પણ જોડે જોડે તૈયારી કરતા હોય તો એમાં પણ આવા ક્વેશ્ચન હોઈ શકે. ઓકે, તો બહુ સિમ્પલ એમસીક્યુ પૂછ્યો છે કે f of x is equal to ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન ની અંદર શું આપેલું છે? sin ની 4 પાવર આપેલી છે. ઓકે, અહીં હિન્ટ આપેલી છે, સોરી હિન્ટ ના કહેવાય, પરંતુ અહીં તમને રકમમાં મેન્શન કરેલું છે કે જે આ જે ડિનોટ કરે છે, ડિનોટ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન, એટલે કે આ જે બ્રેકેટ આપેલું છે એ શું દર્શાવે છે? ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન દર્શાવે છે. અને ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન થી તમે સારા એવા વાકફ છો કે તમને ખ્યાલ છે કે એ હંમેશા પૂર્ણ સંખ્યા આપે છે. ઓકે, એ હંમેશા કઈ સંખ્યા આપે છે? પૂર્ણ સંખ્યા આપે છે. એટલે કે sin ની 4 પાવર છે. ઓકે, sin ની રેન્જ તમને ખબર છે -1 અને 1 ની વચ્ચે બિલોંગ કરે છે, પરંતુ sin નો સ્ક્વેર હોય સપોઝ તો sin નો સ્ક્વેર પણ કોની વચ્ચે બિલોંગ કરતો હોય? -1 તો એમાં આવવાનું નથી કારણ કે સ્ક્વેર આવવાનું છે, તો 0 ને 1 ની વચ્ચે બિલોંગ કરતો હોય. આપણને ખ્યાલ છે કે sin સ્ક્વેર છે એ x કેમાં બિલોંગ કરશે? આપણો 0 અને 1 ની વચ્ચે. ક્યાંનો જવાબ 0 આવવાની શક્યતા? ક્યાંનો જવાબ 1 આવવાની શક્યતા. એ જ રીતના અહીં sin ની 4 પાવર આપેલી છે, તો sin નો 4 પાવર છે, તો sin ની 4 પાવર છે. ઓકે, તો x કેમાં બિલોંગ કરતો હશે? આપણો 0 and 1 માં બિલોંગ કરતો હશે. ઓકે, અથવા એને આપણે આમ પણ લખી શકીએ x belong -π/2 થી +π/2. ઓકે, એટલે sin ની 4 પાવર આપે. તમે વિચારો કોઈ પણ એક વેલ્યુ લઈ નાખો. sin આપણે કોઈ લઈએ કે sin સપોઝ sin 30 ની વેલ્યુ શું છે? તો sin 30 ની વેલ્યુ આપણને ખ્યાલ છે કે sin 30 ની વેલ્યુ છે 1/2. 1/2 ની 4 પાવર કરો તો 1/2 ની આપણે 4 પાવર કરીએ
તો 2 2 4 2 8 2 ને 16 આવશે એટલે કે 0 અને 1 ની વચ્ચે આવવાની છે એની વેલ્યુ કેવી આવશે 0 અને 1 ની વચ્ચે આવવાની છે ઓકે કારણ કે આપણે 1 લેવાની વાત નથી થતી ઓકે કારણ કે અહીંયા આપણને gif ફંક્શન આપેલું છે એટલે કે જ્યારે આપણો x એ -π/2 થી +π/2 ની વચ્ચે હશે ત્યારે આ ગિવન ફંક્શન છે હંમેશા 0 જવાબ આપશે કેવો જવાબ આપશે 0 જવાબ કેમ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે -π/2 થી +π/2 ની વચ્ચેનો કોઈ એંગલ વિચારો મેં હમણાં જ તમને વાત કરી કે sin 30 તો sin 30 ની 4 ઘાત કેટલી થતી હતી તો આપણે જોઈએ sin 30 છે તો sin 30 ની વેલ્યુ શું આવે sin 30 ની વેલ્યુ 1/2 એની 4 પાવર કરો સપોઝ 4 પાવર હોય તો 1/16 એટલે 1 ભાગાકાર 60 0 પર સમથિંગ આવ્યું સપોઝ sin 60 લઈએ તો sin 60 ની વેલ્યુ શું છે √3/2 એની 4 પાવર તો 3 √3 નો વર્ગ * √3 નો વર્ગ લખી શકાય એટલે 3 તેરીને શું આવશે 9 આવશે નીચે ચોકે 2 2 4 8 2 ને 16 તો ઈ પણ શું આવ્યું 0 પર એટલે કે હંમેશા આ વસ્તુ કોની વચ્ચે બિલોંગ કરશે 0 અને 1 ની વચ્ચે તો જ્યારે 0 અને 1 ની વચ્ચે કોઈ વસ્તુ બિલોંગ કરતી હોય હું કહેતો 0 અને 1 ની વચ્ચે ત્યારે તમારું ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન છે કોઈ વસ્તુ ધારો કે 0 અને 1 ની વચ્ચે આ બિલોંગ કરે છે તો 0 1 ની વચ્ચે ધારો કે 0.25 છે કે 0.258 છે તો 0.258 એ GIF માં શું આવવાનું છે ઓકે કોઈ GIF માં છે તો આ GIF માં 0.258 આવ્યું તો એ શું આન્સર આપે છે 0 આપે છે ઓકે એટલે sin ની 4 પાવર x છે ઈ શું કરે છે આપણને વેલ્યુ કેવી આપે છે 0 અને 1 ની વચ્ચે આપે છે 0 અને 1 ની વચ્ચે કોઈ પણ વેલ્યુ આવશે એનો GIF શું થાય એનો ખાસ ધ્યાન રાખજો અહીં હું આપણું બ્રેકેટ GIF તો પૂર્ણ સંખ્યા આપવાનું છે કેવી સંખ્યા આપવાનું છે પૂર્ણ સંખ્યા આપવાનું છે તો ઇવન 0 હોય તો પણ શું આપવાનું છે 0 આપવાની છે તો ફંક્શન ની વેલ્યુ હંમેશા તમારી શું આવવાની છે 0 આવવાની છે કારણ કે બાર કેવું ફંક્શન આપેલું છે તમને GIF ફંક્શન આપેલું છે ઓકે તો અહીં શું આપણે કહીશું where x belongs to -π/2 થી -π/2 થી x less than π/2 એટલે કે x ની લેસ ધેન સાઈડ ની વાત કરો તો પણ 0 આવે x ની રાઈટ હેન્ડ સાઈડ ની વાત કરો તો પણ 0 આવે છે એટલે કે આપણે કહી શકીએ કે ગિવન ફંક્શન જે f of x છે f of x is a કેવું ફંક્શન છે continuous at x is equal to 0 કે આપેલું ફંક્શન છે કન્ટીન્યુઅસ છે કોની આગળ x બરાબર 0 આગળ અને આનું ડેરિવેટિવ કરો તમે તો ડેરિવેટિવ f dash of x તો 0 નો ડેરિવેટિવ શું થવાનું 0 થવાનું એટલે કે આનું ડેરિવેટિવ પણ એક્ઝિસ્ટ થાય છે અને કેવો જવાબ આવે ફાઇનાઇટ જવાબ આવે ડેરિવેટિવ શક્ય છે એટલે કે given function is also differentiable f of x is also also f of x is differentiable at x બરાબર 0 એટલે કે આપેલું ફંક્શન છે એ કન્ટીન્યુઅસ છે પણ x બરાબર 0 આગળ અને ડિફરન્શિયેબલ પણ x બરાબર 0 આગળ છે એટલે કયો ઓપ્શન આવશે a ઓપ્શન કન્ટીન્યુઅસ છે અને b ઓપ્શન એ ડિફરન્શિયેબલ છે ઓકે પછી હવે c ઓપ્શન શું છે નોન ડિફરન્શિયેબલ e ઓપ્શન આવશે નહીં અને d ઓપ્શન શું છે f dash of 0 તો જ્યારે ફંક્શન નું તમે વિકલન કરો જેનો ડેરિવેટિવ કરો ત્યારે વેલ્યુ 1 આપે છે પરંતુ એવું બનતું નથી f of x ની વેલ્યુ 0 બને તો એનું ડેરિવેટિવ પણ શું રહેવાનું છે 0 લેવાનું છે ઓકે એટલે કે ડેરિવેટિવ 0 આવે જો એ 0 હોત સપોઝ તો ત્રણ આન્સર તમારા સાચા બને કયા કયા a b અને d પરંતુ અત્યારે વેલ્યુ 1 આપેલ છે તમારા બે જ આન્સર સાચા બને કયા કયા આન્સર આવશે આન્સર a and b ઓકે તો આ મલ્ટીપલ કરેક્ટ આન્સર ટાઈપનો ક્વેશ્ચન હતો કે જેમાં એક કરતા વધારે આન્સર આવવાની શક્યતા રહે ઓકે તો આ રીતના આ ક્વેશ્ચન સોલ્વ કરાય અને સમજવાની ટ્રાય કરજો એક કરતા જ્યારે વધારે આન્સર આવતા હોય ત્યારે તમારે ખાસ રકમ અને બધા ઓપ્શન ચેક કરવા પડે છે કે બધા ઓપ્શનની વેલ્યુ મૂકવી જોઈએ કોઈ પણ એક ઓપ્શનનો આન્સર આવી જાય તો એ 100% તમારી વાત સાચી છે આ વસ્તુ સાચી છે પરંતુ પૂરા જેટલા માર્કનો ક્વેશ્ચન હોય પૂરા માર્ક નથી મળતા કારણ કે બંને આન્સર ટીક કરવા પડે જો ત્રણ આન્સર હોય તો ત્રણ આન્સર ટીક કરવા પડે એટલે ખાસ આમાં તમારે શું કરવાનું બધા ઓપ્શન સ્પીડમાં તમારે બધા ઓપ્શન ચેક કરવાના અને જે ઓપ્શન ના આવતો હોય એ આન્સર તમારે લેવાનો નથી બાકીના બધા આન્સર લઈ શકાય છે ઓકે તો હવે આપણે આની પછીનો MCQ જોઈએ જે પણ આ જ ટાઈપનો લઈએ મલ્ટીપલ કરેક્ટ આન્સર ટાઈપનો આપણે ક્વેશ્ચન લઈએ કે એ શું કહેવા માંગે છે ઓકે અને શું આન્સર કેટલા આન્સર આપે છે ચાલો Okay. Let f of x is equal to x square plus a
x square plus a and 2x plus b and શું આપેલું 2x plus b લિમિટ આપેલી છે તમને 0 less than x less than 1 and 1 less than equal to x less than 2. Okay, equal to પણ નથી આપે equal to પણ આપે and g of x ફંક્શન આપેલું તમને g of x is equal to 3x plus b and x ની ક્યુબ. Okay, અહીં લખીએ if df by dg exists at x is equal to 1 then ઓકે આ તમારો ક્વેશ્ચન બની ગયો. હવે આપણે આના ઓપ્શન લખીએ. શું ઓપ્શન કહેવા માંગે છે? ઓકે ઓપ્શન સમજીએ આપણે. ઓપ્શન ની વેલ્યુ આપેલી છે અહીં ઓપ્શન a બરાબર ઓકે ઓપ્શન આપેલા છે તમને a બરાબર -1, b ઓપ્શન છે b બરાબર -2, b બરાબર -2, c ઓપ્શન છે તમારો df by dg x is equal to 1 is equal to 2/3 and d ઓપ્શન છે a બરાબર +or -1 અને b બરાબર +or -2. ઓકે તો હવે આ રીતનો ક્વેશ્ચન તમને આપે પૂછવાનો છે. ઓકે આ તમારા ઓપ્શન બની ગયા. સમજીએ શું કહેવા માંગે છે? એક કરતા વધારે આન્સર આવવાની શક્યતા છે. એ ટાઈપના આપણે ક્વેશ્ચન ભણીએ છીએ. ઓકે એક કરતા વધારે આન્સર આવવાની શક્યતા રહે એ ટાઈપના આપણે ક્વેશ્ચન ભણીએ છીએ. શું કીધું છે? f of x બરાબર x² plus a 0 1 ની વચ્ચે આ ફંક્શન છે, 1 2 ની વચ્ચે આ છે અને કોઈ બીજું ફંક્શન છે g of x બરાબર 3x plus b 0 less than equal to x less than 1 અને x³ આપેલું છે ત્યારે તમે 1 less than equal to x less than equal to 2 આપેલું છે. if df by dg exists at x is equal to 1 then ઓપ્શન તમારે સિલેક્ટ કરવાના છે a બરાબર -1, b બરાબર -2, df by dg x ની વેલ્યુ 1 હોય ત્યારે 2/3 and b ઓપ્શન આપેલું છે a is equal to +or -1 and b is equal to +or -2. ઓકે સમજવાની ટ્રાય કરે. બહુ જ સિમ્પલ એમસીક્યુ છે. ખાસ તમારે સમજો શું કહેવા માંગે છે કે તમને અહીં df by dg એક્ઝિસ્ટ કીધું છે. ઓકે એક જ કે બે લાઈનનો તમારે કન્સેપ્ટ સમજવાની જરૂર છે. બાકી તમને આખો એક્ઝામ્પલ એટલો ઈઝી લાગશે ને કે આવા પૂછાઈ જાય તો તમારા નસીબ સારા કહેવાય. શું કીધું છે કે અહીં તમને df by dg એટલે કે એક ડેરિવેટિવ છે. એ તો તમને ખ્યાલ છે, તમે સારું એવું ભણી જાજો કે y માં જે ચેન્જ આવે છે એ વિથ રિસ્પેક્ટ ટુ કયું કહેવાય? x કહેવાય. ઓકે ડેરિવેટિવ આપણે જે રેટ ઓફ ચેન્જ ભણ્યા છે કે x ની વેલ્યુ જેમ જેમ ચેન્જ કરતા જઈએ તેમ y એટલે કે f of x માં ચેન્જ આવે છે જેને શું કહેવાય? રેટ ઓફ ચેન્જ. અને એને જ આપણે શું કહેવાય? ડિફરન્શિએશન ની પ્રોસેસ કહીએ અને એનું જે આન્સર આપણે એને શું કહીએ? ડેરિવેટિવ. એટલે કે y માં જે ચેન્જ આવે છે કોના રિસ્પેક્ટમાં? સાપેક્ષ. આપણે કહેવાય કે આના x માં ચેન્જ કરવાથી f of x માં જે ચેન્જ થાય છે, જે ફેરફાર આવે છે એનો દર માપવો એ જ આપણું ડિફરન્શિએશન ની પ્રોસેસ છે. તો અહીં શું કહેવા માંગે? df by dg શું છે? f ફંક્શનમાં ચેન્જ આવશે. કોના લીધે? જે ફંક્શનમાં તમે સાવ નાનો એવો ફેરફાર કરશો તો f ફંક્શનમાં જે ચેન્જ આવે છે, જે રેટ ચેન્જનો દર છે એની રેટ ઓફ ચેન્જ આપણે બોલીએ તો પણ ચાલે. તો ઈ તમે ફાઇન્ડ આઉટ કરવાનો છે. પરંતુ એ તમે એક વસ્તુ વિચારી એક્ઝિસ્ટ કરી દીધું એટલે કે આ શક્ય છે. શું કહેવા માંગે છે કે df by dg થઈ શકે છે એટલે કે એ ડિફરન્શિએશન થઈ શકે છે. એટલે કે ગિવન ફંક્શન છે એ કેવું છે? given function f and g is a differentiable. Okay, આપેલું જે ફંક્શન છે એ બંને કેવું છે? ડિફરન્શિયેબલ ફંક્શન છે. તો ઓલસો so you can say ઓકે તો આપણે કહી શકીએ કે ઈ ઓલસો કન્ટિન્યુઅસ પણ હશે. ગિવન ફંક્શન છે કે જે ડિફરન્શિયેબલ છે તો એ આપોઆપ શું હશે? એ કન્ટિન્યુઅસ પણ હોવાનું છે. એટલે કે આ કન્ટિન્યુઅસ ફંક્શન હશે એટલે f and g is also continuous. ઓકે એટલે કે ગિવન ફંક્શન કેવું છે? કન્ટિન્યુઅસ છે. ઓકે તો હવે બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે કન્ટિન્યુઅસ છે એના ડિફરન્શિયેબલ છે કારણ કે એ આપણને એક્ઝિસ્ટ થાય છે એવું આપણને રકમમાં જ આપી દીધું છે. ચાલો તો હવે આપણે f ફંક્શન માટે for f of x
ઓકે, તો f ઓફ કયા પોઈન્ટ આગળ આપણે ચેક કરવાનું છે? તો આપણને 1 આગળ આપેલું છે, 0 કરતા આ વેલ્યુ નથી આપેલી, 2 કરતા હાયર વેલ્યુ નથી આપેલી. તો આપણે 1 આગળ ચેક કરીએ તો 1 પ્લસ ઇઝ ઇક્વલ ટુ f ઓફ 1 માઇનસ. કારણ કે આપણે બંને ઇક્વલ ટુ લખી શકીએ છીએ, કારણ કે બંને કેવા કહી દીધા છે? કન્ટિન્યુઅસ છે, એટલે કે કેવા છે? સતત છે. ઓકે, તો આપણે અહીંયા આપણે વેલ્યુ મૂકી f ઓફ 1 પ્લસ x ની વેલ્યુ, જો f ની વાત થાય છે, ખાસ સમજો, f મેં લખેલું છે તો f માં ધ્યાન આપવાનું. 1 કરતા મોટી વેલ્યુ હોય ત્યારે આપણે મૂકીએ 1 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ, એટલે x ની વેલ્યુ 1 કરતા નાની હોય ત્યારે મૂકીએ તો 1 નો વર્ગ પ્લસ a. ઓકે, તો શું આન્સર આવશે? 2 પ્લસ b is equal to 1 plus a. Therefore, a minus b is equal to 1. Okay, એક ફોર્મ્યુલા આપણને ખબર પડી કે a minus b is equal to તમારે શું આવે છે? 1 આવે છે. ઓકે, તો હવે એક વસ્તુ સમજી શકો કે આપેલું ફંક્શન તમારું કેવું છે? આપેલું ફંક્શન કેવું હતું? કન્ટિન્યુઅસ છે અને ડિફરન્શિયેબલ છે. તો આપણે ડિફરન્શિયેબલ નો યુઝ કરશું, પરંતુ પહેલા આપણે શું કરી નાખ્યું? g ફંક્શન માટે for g of x એ પણ કેવું છે? કન્ટિન્યુઅસ છે, કારણ કે આ જે એક્ઝિસ્ટ હતું હોય તો f અને g બંને કેવા? ડિફરન્શિયેબલ હશે, તો એ કન્ટિન્યુઅસ હોવાના. તો આપણે કન્ટિન્યુઅસ માટે ફરી વખત ચેક કરીએ, f પ્લસ અને 1 માઇનસ. તો 1 પ્લસ માટે જે ફંક્શન x ની વેલ્યુ 1 કરતા હાયર હોય ત્યારે x ક્યુબ એટલે 1 નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ x ની વેલ્યુ 1 કરતા લોઅર હોય ત્યારે આની વેલ્યુ મૂકશું તો શું આવશે? 1 ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ b. ધેરફોર b ઇઝ ઇક્વલ ટુ -2. b ની વેલ્યુ શું આવી? -2 આવી. ઓકે, એક ફાઇનલ થઈ ગયું કે b ની વેલ્યુ -2. તો આપણે આગળ a minus b તો ઓલરેડી બનેલું જ હતું, a minus b is equal to 1. તો b ની વેલ્યુ માઈનસ મૂકીએ તો માઈનસ માઈનસ પ્લસ 2. ઓકે, તો a is equal to -1. એટલે કે a બરાબર -1 આવ્યું અને b બરાબર કેટલું આવ્યું? તમારે -2 આવ્યું. એટલે કે બે આન્સર તમારા ફાઇનલ થઈ જાય. એક તો a ઓપ્શન તમારો સાચો છે અને b ઓપ્શન પણ તમારો સાચો છે. આ તમે શું નક્કી કર્યું? કન્ટિન્યુટી દ્વારા, કન્ટિન્યુઅસની જે આપણે એની ફોર્મ્યુલા છે અથવા જેને આપણે કહીએ ને કે એનો કન્સેપ્ટ શું હતો કે લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ ઇક્વલ હોવા જોઈએ, તો એનો યુઝ કરીને આપણે a અને b અનનોન જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કર્યા. ઓકે, હવે આપણે આગળ શું ચેક કરવાનું છે કે df by dt આપેલું છે, એટલે કે ડેરિવેટિવ આપેલું છે x બરાબર 1 આગળ. જો એ આન્સર આ આપે છે કે હવે આ ઓપ્શન તો ખોટો છે, કારણ કે એની વેલ્યુ પ્લસ ઓર માઈનસ 1 આવતી નથી, એટલે કે આ ઓપ્શન તો આવવાની શક્યતા જ નથી, કારણ કે પ્લસ માઈનસ 1 નથી આવતી. ફક્ત શું આવે? એની વેલ્યુ -1 અને b ની વેલ્યુ -2 આવે છે. ઓકે, તો હવે આપણે એક c ઓપ્શન ચેક કરવાનો છે કે c ઓપ્શન આપણો સાચો છે કે નહીં. ઓકે, તો આ એટલી વસ્તુ તમે નોંધ કરી દેજો. હવે આપણે જોઈએ કે df by dg કઈ રીતના ફાઇન્ડ આઉટ કરી શકાય. ચાલો, a અને b ની વેલ્યુ આપણને ખબર છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો હવે ગિવન ફંક્શન છે એ ડિફરન્શિયેબલ છે એ આપણને કીધેલું છે, તો આપણે એનું ડિફરન્શિયેબલ ફાઇન્ડ આઉટ કરી નાખીએ. તો ડિફરન્શિયેબલ શું થવાનું છે? x ના સ્ક્વેર નું 2x થવાનું છે. એ તો અનનોન છે. સપોઝ એની વેલ્યુ તમે અહીં -1 મૂકો છો તો -1 નું ડેરિવેટિવ શું થવાનું છે? 0 થવાનું છે. એટલે કે શું આવશે? 2x આવશે. 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 1 એન્ડ 1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 2 હશે તો આનું ડેરિવેટિવ શું આવવાનું? 2. x નું 1 થવાનું છે વેલ્યુ, ડેરિવેટિવ કરો ત્યારે b ની વેલ્યુ શું છે તમારે? -2. પરંતુ -2 નું ડેરિવેટિવ તો શું થવાનું છે? 0 થવાનું છે. એ જ રીતના સેમ ઇઝ g dash of x ફાઇન્ડ આઉટ કરીએ આપણે. g dash of x ફાઇન્ડ આઉટ કરીએ તો શું આવવાનું છે? 3 આવશે. 3x plus b નું તો 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 1 એન્ડ 1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 2 તો શું આન્સર આવશે? 3x² આવશે. ઓકે, તો આ તમારી વેલ્યુ આવે છે. ઓકે, સરખું લખી નાખે 3x નો વર્ગ. હવે તમારે ડિફરન્શિયેબલ છે એટલે કે લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ વસ્તુ સમાન થાય. ઓકે, તો જોઈએ અહીં ઓપ્શન શું હતા? a બરાબર -1, b બરાબર -2, c બરાબર df by dg, x is equal to 1 ત્યારે 2/3 and d ઓપ્શન ઓકે +-1 a બરાબર +or-1 and b ઓપ્શન b વેલ્યુ +or-2. ઓકે, ચાલો હવે જોઈએ કે આનું ડિફરન્શિયેબલ આપણે શું આપે છે. એક તો ફાઇનલ છે LHD અને RHD ઇક્વલ હશે, કારણ કે ડિફરન્શિયેબલ ફંક્શન છે. ઓકે, કારણ કે રકમ જ કઈ દીધું એ એક્ઝિસ્ટ થાય છે. તો f dash of 1 plus and f dash of 1 minus બંને કેવો આવશે? ઇક્વલ આવશે. ઓકે, ડેરિવેટિવ પણ ઇક્વલ આવે છે. તો 1 plus 1 કરતા મોટી વેલ્યુ હોય ત્યારે શું આપે છે? 2 આપે છે. ઓકે, ડેરિવેટિવ માં જ મૂકું છું અને 1 કરતા -1 માઈનસ એટલે x ની વેલ્યુ 1 કરતા નાની હશે ત્યારે શું આવે છે? 2. એટલે કે આ બંનેનો આન્સર શું આવે છે? તમારે 2 આવે છે.
બંનેનો આન્સર તમારે શું આવે છે ખાસ સમજજો 2 આવે છે. એક વસ્તુ સમજાય તમને, બંનેનો આન્સર શું આવે 2 આવે. હવે તમે g માટે વાત કરો તો g dash of 1 પ્લસ અને g dash of 1 માઇનસ ની વાત કરીએ તો g dash of 1 પ્લસ x ની વેલ્યુ 1 કરતા મોટી હોય ત્યારે 1 મૂકશું તો એ વેલ્યુ શું આવે છે 3 આવે છે, અને 1 ની કરતા નાની હોય ત્યારે પણ વેલ્યુ શું આવે છે 3 આવે છે. ઓકે, તો તમે પ્લસ લઈને વાત કરો કે શું વાત કરો, તમે માઇનસ ની વાત કરો તો તમે df by dg ની વાત કરો. ઓકે, કારણ કે તમને આવું બધું ખ્યાલ છે કે df by dg છે એને તમે આમ લખી શકો df by dx by dg by dx. ઓકે, તમે ગુડ વિધેય તો નહીં પરંતુ એક કરતા વધારે ફંક્શન તમને જ્યારે ગિવન આપેલા હોય ત્યારે તમે, અથવા તમે જેને કહો પેરામીટર વાળા ફંક્શન એટલે કે પ્રાચલ સમીકરણ જ્યારે ભણ્યા હશો એનસીઆરટી બુકમાં, ત્યારે તમે આવું ભણાવો કે y બરાબર કોઈ થીટાનું ફોર્મ હોય, x બરાબર કોઈ થીટાનું ફોર્મ હોય તો dx by d થીટા અને dy by d થીટા તમે મૂકી શકો છો. ઓકે, તો આ બંનેનો ભાગાકાર કરવામાં આવે તો શું વેલ્યુ આવશે, આપણે x 1 આગળ આપણે ફાઇન્ડ આઉટ કર્યું તો વેલ્યુ શું આવશે 2/3. પછી તમે -1 એટલે કે x ની વેલ્યુ 1 કરતા નાની હોય ત્યારે પણ વિચારો તો પણ 2/3 આવે છે, અને 1 કરતા મોટી હોય ત્યારે પણ 2/3 આવે છે. એટલે લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ બંને માટે આ સાચું પડે છે. ઓકે, એટલે સી ઓપ્શન એ તમારો સાચો છે, બી ઓપ્શન પણ તમારો સાચો છે, ડી ઓપ્શન તમારો ખોટો છે. એટલે આન્સર તમારે કયા કયા આવશે, એ બી એન્ડ કયો ઓપ્શન આવશે, ડી ઓપ્શન, સોરી એ બી એન્ડ કયો ઓપ્શન આવશે તમારો, સી ઓપ્શન આવશે. ઓકે, એટલે એબીસી ત્રણ આન્સર તમારે કેવા જવાના છે, સાચા બનવાના છે. કારણ કે એ બરાબર આપણે -1 પણ આવ્યું હતું, પછી બી બરાબર આપણે -2 પણ આવ્યું હતું, અને સી બરાબર જે આપણે df by dg કર્યું x = 1 આગળ એનું ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કર્યું તો એ આપણે શું આવ્યું 2/3. તો આ રીતના મલ્ટીપલ કરેક્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન હોય તો આ રીતના સોલ્વ કરી શકાય છે. ઓકે, તો આજ આપણે આવા બે એમસીક્યુ લઈએ છીએ. દરરોજ એક કે બે એમસીક્યુ આ ટાઈપના જોશું એટલે આપણને બધા ટાઈપના ક્વેશ્ચનની પ્રેક્ટિસ થઈ જાય. ઓકે, તો હવે આપણે નવો એમસીક્યુ જોઈએ જે ઓબ્જેક્ટિવ ટાઈપ લઈશું. ઓકે, મલ્ટીપલ ના આપણે વાત કરી, કાલ હવે પાછા આપણે આવા એમસીક્યુ જોશું. તો ઓબ્જેક્ટિવ ટાઈપ જોઈએ કે શું કહેવા માંગે છે. ઓકે, if f of x નીચે લખવું પડશે, if f of x is equal to 2x minus gif માં x plus x sin x minus x where x is not equal to 0 and 0 હોય વેલ્યુ પર x બરાબર કેવો હશે 0. ઓકે, ટેન તમારે શું કીધેલું છે જોઈએ. એ ઓપ્શન તમને આપેલો છે f of x is differentiable at x બરાબર 0. બી ઓપ્શન છે તમારો f of x is differentiable at x is equal to 2. સી ઓપ્શન છે તમારો f of x is continuous but non-differentiable at x is equal to 0. and D option છે તમારો none of these. ઓકે, તો આ ક્વેશ્ચન તમારો થઈ ગયો ઓબ્જેક્ટિવ ટાઈપ જેમાં તમને ઓપ્શન આપેલા છે અને બહુ સિમ્પલ એમસીક્યુ છે, ખાસ તમારે સમજો તો આરામથી તમને આવડી જશે. ઓકે, શું કહેવા માંગે જોઈએ, f of x બરાબર 2x માઇનસ ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન જે ડિનોટ કરે છે બ્રેકેટ આપેલું છે પ્લસ x sin જેનો એંગલ છે માં x માઇનસ gif of x આપેલું છે where x is not equal to 0. અને જ્યારે x બરાબર 0 હશે ત્યારે એની વેલ્યુ શું આવે છે 0. ધેન ઓપ્શન આપેલા છે f of x is differentiable છે 0 આગળ,
બીજો ઓપ્શન છે f of x ઇઝ ડિફરન્શિયેબલ છે x બરાબર 2 આગળ, તો f of x એ કન્ટિન્યુઅસ છે પરંતુ ડિફરન્શિયેબલ નથી x બરાબર 0 આગળ, અથવા આ ત્રણેયમાંથી એકેય વસ્તુ નથી આવી શકતી. ઓકે, જોઈએ તમારે હવે આ ટાઈપના ક્વેશ્ચન હોય, તમને કોઈ લિમિટ નથી પરફેક્ટ આપેલી કે ભાઈ 0 અને 1 ની વચ્ચે ચેક કરો કે 1 થી 2, તો તમે 1 આગળ કે 2 આગળ ફાઇન્ડ આઉટ કરી શકો. અત્યારે તમને શું આપેલું છે, x ની વેલ્યુ 0 નથી, તો 0 નથી નો મતલબ શું થવાનું છે કે ઈ ક્યાં પ્લસમાં પણ કોઈ પણ વેલ્યુ હોઈ શકે, ક્યાં માઇનસમાં પણ કોઈ પણ વેલ્યુ હોઈ શકે. ઓકે, અને જ્યારે 0 હોય ત્યારે તમને 0 આપી દીધું, તો પ્લસમાં કોઈ પણ વેલ્યુ હોઈ શકે, 2 3 4 5 6 7 1 કોઈ પણ 0.2 કોઈ પણ, અને માઇનસમાં પણ -1 થી લઈને તમે કોઈ પણ વેલ્યુ લઈ શકો. એટલે આવા ટાઈપના ક્વેશ્ચનમાં આપણે ખાસ ઓપ્શન ઉપર ડિપેન્ડ હોઈએ કે ઓપ્શનમાં કયા પોઈન્ટ આગળ તમને શું માંગેલું છે. ઓકે, તો તમારે 1.0 આપેલો છે, 1.2 આપેલો છે, 1.0 આપેલો છે અને નન ઓફ ધીસ. તો આપણે 0 આગળ ચેક કરવું પડશે અને 2 આગળ ચેક કરવું પડશે. એની ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે આ ઓપ્શનમાંથી આન્સર આવે છે કે નથી આવતો. ઓકે, તો હવે આપણે for x is equal to 0 માટે આપણે વાત કરીએ. આપણે 0 માટે વાત કરીએ, ડિફરન્શિયેબલ છે કે નહીં અથવા ડિફરન્શિયેબલ ચેક કરવા માટે આપણે પહેલા શું જોવું પડશે કે ફંક્શન છે એ ડિફરન્શિયેબલ માટે કન્ટિન્યુઅસ પણ હોવું જોઈએ. તો આપણે પહેલા કન્ટિન્યુટી ચેક કરવી પડશે. ઓકે, તો કન્ટિન્યુઅસ માટે તમને gif ફંક્શનની ખ્યાલ છે અને બહુ સિમ્પલ વસ્તુ છે. તો કન્ટિન્યુઅસ ખાસ સમજવું હોય, તમને આ સ્ટેપ થોડા વધારે સમજાવું છું કે f ઓફ આપણે લેફ્ટ હેન્ડ લિમિટની વાત કરીએ x ટેન્ડિંગ ટુ 0 માઇનસ, તો જ્યારે x ની વેલ્યુ 0 કરતા નાની હશે, ઓકે, તો 0 કરતા નાની એટલે કે 0 તો નથી, તે તો ફાઇનલ થઈ ગયું. તો 0 નથી ત્યારે તમારે ફંક્શન કયું લેવાનું છે, આ લેવાનું છે. જ્યારે 0 હોય ત્યારે તમને ખબર છે વેલ્યુ 0 આપે છે. ઓકે, તો જ્યારે x ની વેલ્યુ 0 નથી ત્યારે તો x ની વેલ્યુ અહીં 2x, 0 કરતા નાનું ફંક્શન, 0 કરતા નાનું એટલે કે કોઈ પણ વેલ્યુ હોઈ શકે. સપોઝ તમે 0 કરતા નાનું આ સાઈડની વાત કરો તો 0 કરતા કોઈ પણ નાનું હશે તો 0 અને -1 ની વચ્ચે આવશે. તો gif એટલે પૂર્ણ સંખ્યા શું આવશે, આપણી -1 આવશે. ઓકે, એટલે અહીંયા વેલ્યુ શું આવશે, -1 પ્લસ x into sin. ઓકે, x into sin x માઇનસ અહીં શું આવશે, -1 આવશે. ઓકે, આ એક સિમ્પલ વસ્તુ છે કે gif કઈ રીતના છૂટું પડે છે. હવે તમે આમાં 0 મૂકો તો આ 0 લઈ જવાનું છે, તો -+1 0 into sin સમથિંગ, અહીં sin 0 જે જ આવતી હોય વેલ્યુ, પરંતુ એક વસ્તુ વિચારો, તમારે 0 મૂકવાનું છે તો શું થઈ જવાનું, 0 એટલે વેલ્યુ શું આવશે, 1 આવશે. ઓકે, કારણ કે તમે 0 આગળ ચેક કરો છો તો 0 આગળ એની વેલ્યુ શું આવી, 1 આવી. હવે તમે અહીં નીચે બતાવે તો આપણે રાઈટ હેન્ડ સાઈડ આપણે નીચે જ ચેક કરી નાખીએ. તો રાઈટ હેન્ડ સાઈડ ની વાત કરો, રાઈટ હેન્ડ લિમિટ x ટેન્ડિંગ ટુ 0 પ્લસ એટલે 0 કરતા હાયર વેલ્યુ છે. 0 કરતા હાયર વેલ્યુ એટલે કે પછીની તરત પૂર્ણ સંખ્યા 0 અને 1 ની વચ્ચે આવે છે. ઓકે, તો આ અહીં કોઈ વચ્ચે વેલ્યુ આવતી હોય એટલે 0 અને 1 ની વચ્ચે વેલ્યુ આવતી હોય તો આપણે પૂર્ણ સંખ્યા કઈ લેવાની, લેસર, એટલે કઈ લેશું, 0. ઓકે, તો શું આવશે, 2x, આની વેલ્યુ શું આવશે, 0 આવશે. ઓકે, કારણ કે 0 કરતા મોટી વેલ્યુ છે, 0 કરતા મોટી વેલ્યુ હોય એટલે 0 પર સમથિંગ હોય, પરંતુ 0 અને 1 ની વચ્ચેની વાત થતી હોય તો પૂર્ણ સંખ્યા આપણે કઈ લેવાની છે, 0 લેવાની છે. 0 પ્લસ નો મતલબ બહુ હાયર વેલ્યુમાં જવાનું નથી. ઓકે, ને તદ્દન નજીકની વાત થાય છે. તો અહીં 0 પ્લસ x sin x minus 0. ઓકે, તો અહીં તમે વેલ્યુ મૂકી શકો છો કે અહીં વેલ્યુ મૂકો તો શું થવાનું, x બરાબર તમે 0 મૂકશો તો અહીં શું આવશે કે આપણે અહીં મૂકીએ 0, આ 0 sin, અહીં 2 ગુણાકાર 0 0, આ 0 0 into sin, એટલે કે શું આવ્યો જવાબ, 0 આવ્યો. એટલે કે લેફ્ટ હેન્ડ લિમિટ 1 આવી છે અને રાઈટ હેન્ડ લિમિટ તમારી 0 આવી છે. એટલે કે લેફ્ટ હેન્ડ લિમિટ ઇઝ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ લિમિટ. અને તમે એક પોઈન્ટ આગળ પણ 0 આપ્યું, તમે જો અહીં લેફ્ટ હેન્ડ લિમિટ 1 આવી ત્યારે પણ કહી શકો કે ગિવન ફંક્શન એ કન્ટિન્યુઅસ નથી, કારણ કે લેફ્ટ હેન્ડ નો જવાબ 1 આવે. સપોઝ શું આવ્યું, 1 આવ્યો, પરંતુ એક પોઈન્ટ આગળ તો એ કેવું છે, 0 છે, એટલે બંને ઇક્વલ ટુ થતા નથી. અને આપણે કન્ટિન્યુટી માટે અથવા કન્ટિન્યુઅસ હોવા માટે ત્રણે શરતનું પાલન થવું જોઈએ કે લેફ્ટ હેન્ડ લિમિટ, રાઈટ હેન્ડ લિમિટ અને એક પોઈન્ટ આગળ જે વેલ્યુ આપે છે ફંક્શન, એ ત્રણ શુડ બી ઇક્વલ હોવા જોઈએ. ફરજિયાત તમારે ઇક્વલ હશે તો જ એ ફંક્શન છે કન્ટિન્યુઅસ ગ્રાફ આપતો હશે. ઓકે, સ્મૂથ ગ્રાફ આપણે નહીં બોલશું, ડિફરન્શિયેબલ માં બોલી શકાય, પરંતુ કન્ટિન્યુઅસ ગ્રાફ આપતો હશે એટલે કે ગિવન ફંક્શન છે એ ડિસકન્ટિન્યુઅસ છે. ઓકે, એક ફાઇનલ થઈ ગયું કે f of x is a discontinuous at x is equal to 0. તો એ ફાઇનલ થઈ ગયું કે x બરાબર 0 આગળ એ ફંક્શન કેવું છે, ડિસકન્ટિન્યુઅસ છે. તો આ ડિફરન્શિયેબલ છે તો ના જોઈએ, કારણ કે આપણે હવે ચેક કરવાની જરૂર નથી, કારણ કે તમને ફંક્શન જ ડિસકન્ટિન્યુઅસ છે. તો ડિસકન્ટિન્યુઅસ છે તો એ ક્યારેય ડિફરન્શિયેબલ હોવા નથી. આપણે ખબર છે જે ફંક્શન ડિસકન્ટિન્યુઅસ હશે એ નોન ડિફરન્શિયેબલ હશે. એટલે કે આ ઓપ્શન તમારો કેવો થઈ ગયો, ખોટો થઈ ગયો.
સી ઓપ્શન હતું f of x is continuous but not, પરંતુ એ કન્ટિન્યુઅસ એ પણ છે નહીં, કેવું છે ડિસકન્ટિન્યુઅસ છે, એટલે એ ઓપ્શન પણ આવશે નહીં. હવે બી અને ડી ઓપ્શન, એક તો આપણે શું ચેક કરવાનું છે, x બરાબર 2 આગળ તમારે ડિફરન્શિયેબલ ચેક કરવાનું છે અને x નન ઓફ ધીસ વાળું છે. ઓકે, જો આ તમારું ખોટું આવે તો આ તમારો આન્સર થાય. ઓકે, તો ફોર x ઇઝ ઇક્વલ ટુ આપણે 2 ની વાત કરીએ તો હવે હું તમને ડાયરેક્ટ આપણે આમ લખશું લિમિટ x ટેન્ડિંગ ટુ 2 માઈનસ. ઓકે, x ટેન્ડિંગ ટુ 2 માઈનસ એટલે 2 કરતા નાની વેલ્યુ માટેની આપણે વાત કરીએ તો 2 કરતા નાની વેલ્યુ હોય તો ફંક્શનની વેલ્યુ શું આપે છે 2 દો આપણે વેલ્યુ મૂકીએ કે 2x. ઓકે, 2 કરતા નાની એટલે 1 અને 2 ની વચ્ચે આવશે તો આ ફંક્શનની વેલ્યુનો આન્સર શું આવશે, gif શું આપશે, 2 કરતા નાનું હોય તો એનું gif શું આવશે 1 આવશે. અને 2 કરતા નાનું એટલે 1 અને 2 ની વચ્ચે વેલ્યુ થાય 2 કરતા નાની 1.9 તો 1 અને 2 ની વચ્ચે વેલ્યુ છે એટલે એનું gif શું આવશે 1 આવશે. ઓકે, એ તમને આવડે છે. પ્લસ x into sin x minus 1 શું આવશે એની વેલ્યુ 1 તો આપણે મૂકીએ 2 minus 1 પ્લસ વેલ્યુ મૂકીએ તો 2 x ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે 2. ઓકે, sin 2 minus 1 therefore 4 માટે એક જતો ટર્મ પ્લસ 2 sin 1 આની વેલ્યુ શું આવી 2 sin 1 3 plus 2 sin 1. ઓકે, આ તમારે શું આવી લેફ્ટ હેન્ડ લિમિટ x is equal to 2 ની વાત કરીએ એટલે કે આપણે આમ દર્શાવીએ કે 2 માઈનસ ની વાત કરીએ તો શું આન્સર આવે 3 plus 2 sin 8. ઓકે, તો આ રીતનો તમારે લેફ્ટ હેન્ડ લિમિટ નો આન્સર આવે છે. હવે તમારે રાઈટ હેન્ડ લિમિટ જોવાની છે, પરંતુ આપણે આ 0 ની વાત થઈ ગઈ છે એટલે આ ભાગ આપણે કાઢી નાખીએ. હવે આપણે આને રાઈટ હેન્ડ લિમિટ ની વાત કરીએ f of 2 plus. ઓકે, તો લિમિટ x ટેન્ડિંગ ટુ 2 plus તો ગિવન ફંક્શન જોઈએ 2x minus 2 કરતા હાયર વેલ્યુ છે 2 પ્લસ એટલે 2 કરતા હાયર વેલ્યુ હશે તો એની વેલ્યુ 2 અને 3 ની વચ્ચે આવશે ત્યારે gif તમારે 2 કરતા હાયર વેલ્યુ હોય સપોઝ 2.19 કોઈ પણ વેલ્યુ હોય તો 2.19 છે તો એનું gif શું આપવાનું તમને 2 જ આપવાનું છે એટલે કઈ શું આવશે 2 આવશે. ઓકે, તો પ્લસ 2 sin x minus 2 હવે વેલ્યુ મૂકી x ની તો 2 2 ને 4 થવાનું છે minus 2 plus 2 minus 2. ઓકે, જે તમને સારી એવી ખ્યાલ છે કે અહીં 2 minus 2 તો શું આવશે આની વેલ્યુ 2 plus 2 sin 0 0 થવાનું છે 2 plus 0 therefore શું આવ્યું 2 એટલે કે લેફ્ટ હેન્ડ લિમિટ is not equal to રાઈટ હેન્ડ લિમિટ. ઓકે, કે લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ ઇક્વલ ટુ આવતા નથી એટલે આપણે કહી શકીએ કે ગિવન ફંક્શન છે f of x is discontinuous at x is equal to 2. તો હવે x બરાબર 2 આગળ પણ એ ફંક્શન કેવું છે ડિસકન્ટિન્યુઅસ છે તો એ ડિફરન્શિયેબલ હોવાનું નહીં. જો એ કન્ટિન્યુઅસ હોય તો તમારે ડિફરન્શિયેબિલિટી તમારે ચેક કરવાનું છે કે ડિફરન્શિએશન થશે કે નહીં અથવા ડેરિવેટિવ નું શક્ય છે કે નહીં, પરંતુ એ કન્ટિન્યુઅસ હોવું જોઈએ. પરંતુ અહીં ગિવન ફંક્શન છે કન્ટિન્યુઅસ નથી એટલે કે x બરાબર 2 આગળ એ ક્યારે ડિફરન્શિયેબલ પણ હોવાનું નથી એટલે કે ત્રણે ઓપ્શન ખોટા છે એટલે આપણો આન્સર કયો લેવો પડશે, આન્સર કયો આવશે ડી. આમાંથી એક પણ આન્સર સાચો નથી. ઓકે, એટલે કયો આન્સર આવશે નન ઓફ ધીસ. તો આ રીતના તમે MCQ સોલ્વ કરી શકો છો જ્યારે તમારી x તમને વેલ્યુ આપેલો હોય અહીં તમારે x જ્યારે તમને લિમિટ સરખી ના આપેલી હોય 0 નથી ત્યારે પ્લસ અને માઈનસ તમે કોઈ પણ વેલ્યુ માટે ચેક કરવાનું હોય ત્યારે ખાસ તમારે એક ધ્યાન રાખવાનું કે કોઈ પણ પ્લસ ની કોઈ પણ વેલ્યુ હોય માઈનસ ની કોઈ પણ વેલ્યુ તો બધી ચેક ક્યાં કરવા જોઈએ તો ખાસ તમારે જે ઓપ્શન આપેલો હોય ABCD એમાં જે પોઈન્ટ આગળ કન્ટિન્યુઅસ કે ડિફરન્શિયેબલ ચેક કરવાનું કીધું હોય એ પોઈન્ટ લઈને તમારે ફાઇન્ડ આઉટ કરવાનું. એક ખાસ ધ્યાન રાખજો કે ફંક્શન જો ડિસકન્ટિન્યુઅસ થઈ જતો હોય તો એ ડિફરન્શિયેબલ નથી જોવાનું એટલે કે અહીં આપણને 0 આગળ પણ ડિસકન્ટિન્યુઅસ ફંક્શન બન્યું એટલે કે ડિફરન્શિયેબલ નથી. પછી આપણે 2 આગળ ચેક કર્યું તો 2 આગળ લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ ની લિમિટ નો આન્સર શું આવ્યો 3 plus 2 sin a કોઈ પણ વેલ્યુ આપતો છે sin a ની સપોઝ કોઈ પણ વેલ્યુ હોય અને અહીં રાઈટ હેન્ડ લિમિટ ની વાત કરીએ તો એ તમને શું વેલ્યુ આપે છે 2 આપે છે. ઓકે, અને આપણે અહીં ગ્રેટેસ્ટ ઇન્ટીજર માં ખાસ ધ્યાન રાખજો 2 માઈનસ હોય ત્યારે વેલ્યુ 1 આપે છે ને 2 પ્લસ હોય ત્યારે વેલ્યુ 2 આપે છે એ તમને સારું એવું ખબર છે અને જેના લીધે આપણે આન્સર કેટલો આવ્યો 2. તો અહીં 2 આન્સર આવશે અહીં કંઈક 3 પ્લસ સમથિંગ કોઈ પણ વેલ્યુ હોય સપોઝ કોઈ પણ વેલ્યુ હોય તો એ 3 પ્લસ કરીને વેલ્યુ હશે એટલે આ બંને ઇક્વલ કહેવાતી નથી એટલે કે x બરાબર 2 આગળ પણ ગિવન ફંક્શન છે એ ડિસકન્ટિન્યુઅસ છે તો એ ડિફરન્શિયેબલ x બરાબર 2 આગળ ક્યારે હોય નહીં એટલે કે A B અને C ઓપ્શન તમારા ખોટા આવે તો તમે D ઓપ્શન તમારો નન ઓફ ધીસ આવી શકે છે. ઓકે, તો એ તમારો આન્સર બને. તો આ રીતના તમારે ચેક કરવાનો હોય કે કન્ટિન્યુટી અથવા કન્ટિન્યુઅસ ફંક્શન કે ડિફરન્શિયેબલ ફંક્શન કઈ રીતના છે. આપણે અત્યારે બંને કમ્બાઈન લઈએ છીએ કન્ટિન્યુઅસ અથવા કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિયેબિલિટી.
ઓકે, તો હજી આપણે 1-2 લેક્ચર આપણે ખાસ આમાં ધ્યાન આપશું કે ડિફરન્શિયેબલ ફંક્શન અલગ અલગ આપણે કાલથી કંઈક થોડા નવા ટાઈપના ક્વેશ્ચન જોશું. આપણે આજ આપણે GIF વાળા આપણે કાલ વાત થઈ કે આજે આપણે GIF વાળા એક્ઝામ્પલ જોશું, તો આપણે GIF ઉપર ફોકસ કરીએ છીએ. ખાસ તો તમારે ધ્યાન આપવાનું છે અને એકવાર કન્સેપ્ટ ક્લિયર હોય તો બહુ જ સિમ્પલ MCQ પૂછાય છે આમાંથી. કોઈ હાર્ડ લેવલના MCQ પૂછાતા નથી, ખાસ તો જી મેઇનમાં. ઓકે, એડવાન્સમાં થોડું ટ્વિસ્ટેડ હોઈ શકે છે, પરંતુ તમારે જી મેઇનના પેપરની વાત કરું તો ડિફરન્શિયેબલ અને એટલે કે ડિફરન્શિયેબિલિટી અને કન્ટિન્યુટી અને લિમિટ્સમાંથી બહુ સિમ્પલ MCQ થિયરી બેઝ હોય, પરંતુ તમને તમારી થિયરી અને ફંક્શન ક્લિયર હોય તો આરામથી તમને આ બધી વસ્તુ આવડી શકે છે. ઓકે, તો કાલના લેક્ચરમાં આપણે નેક્સ્ટ આપણે નવા MCQ સાથે આગળ મળશું અને સોલ્વ કરવાની ટ્રાય કરશું કે કઈ રીતના તમને સમજાય અને કઈ રીતના તમને વધારે તમારો ફંડા જે ક્લિયર થાય એ ખાસ ધ્યાન રાખજો. ખાસ તો તમે રેફરન્સ બુક યુઝ કરો છો એની ઉપર ખાસ ધ્યાન રાખજો. બહુ સિમ્પલ બુક યુઝ કરીને તમને એના MCQ આવડી જતા હોય અથવા NCERT બુક તમને આવડી જતી. NCERT બુક ક્લિયર હોય, માઇન્ડ ક્લિયર કરવા માટે છે, પરંતુ નવા ક્વેશ્ચન તમારા પ્રેક્ટિસમાં આવવા જ જોઈએ. કારણ કે ગણિત વસ્તુ ક્યારે આવડે, તમારું પ્રેક્ટિસ કેવું છે એની ઉપર ડિપેન્ડ છે. જેટલું પ્રેક્ટિસ તમે ગણિતમાં વધારે કરશો એટલા તમે વધારે સારા એમાં ગણિતમાં બની શકશો. એટલે ખાસ તમારે મેથ્સ માટે વધારે ને વધારે એકનો એક સવાલ 10 વાર નથી કરવાનો કહેતો કે 5 વાર લખવાનો કે તમે નોંધ કરી લો, આ તમે લખી લો તમારી બુકમાં, એ કોઈ વસ્તુ નથી. તમારે ફંડા ક્લિયર થઈ જતા હોય અને ખાસ તમને સમજાઈ જતું હોય અને કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે આવું હોય ત્યારે આ રીતના કરવાનું છે. જેટલા વધારે MCQ પ્રેક્ટિસ કરશો એટલા તમને વધારે આવશે. ઓકે, એટલે ખાસ તમે સારી એવી રેફરન્સ બુક યુઝ કરો તો તમને કોઈ પ્રોબ્લેમ આવશે કે નહીં. બાકી કોઈ મેથ્સનું પેપર એટલું બધું હાર્ડ લેવલનું જી મેઇનમાં પૂછાતું નથી. ઓકે, તો કાલ નવા MCQ સાથે આપણે નવા વિચારો સાથે કાલ આપણે ભેગા થશું. ઓકે, થેન્ક યુ.